જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 17મા અધ્યાયના 18મા શ્લોકમાં આપણે જોયું કે રાજસ તપ એમાં સત્કાર, પૂજા અને માન માટે કરવામાં આવે છે. દંભેન ખાલી દેખાડાના ભાવથી જે તપ કરવામાં આવે છે. ભગવાને એવું કીધું કે જો આવી રીતે તપ કરવામાં આવશે તો ચલમ અધ્રુવમ, એક તો એ નાશ પામનારું છે, એનું ફળ છે એ, અને બીજું અધ્રુવમ એટલે અનિશ્ચિત છે. તમને એનું ફળ મળશે જ એવું નક્કી નથી, ન પણ મળે. એનું ફળ કદાચ મળે ન મળે એવી ભગવાને વાત કરી. અને હવે ભગવાન ત્રીજું તપનો જે ત્રીજો પ્રકાર એટલે કે તામસ પ્રકારનું જે તપ છે એમની વાત કરતા કહે છે 19મા શ્લોકમાં કે મૂઢગ્રાહેણ આત્મનઃ યત પીડિયા ક્રિયતે તપઃ પરસ્ય ઉત્સાદનાર્થમ વા તત્ તામસમ ઉદાહરતમ. યત તપ, જે તપ મૂઢગ્રાહેણ આત્મનઃ પીડિયા ક્રિયતે, મૂઢતાપૂર્વક હઠથી, મૂઢગ્રાહેણ મૂઢતાને ગ્રહણ કરી અને હઠપૂર્વક આત્મનઃ પીડિયા ક્રિયતે, આત્મનઃ એટલે પોતાની જાતને, પોતાને પીડિયા ક્રિયતે પીડા આપીને કરવામાં આવે છે. જે તપ મૂઢતાપૂર્વક અથવા મૂઢતાપૂર્વક હઠથી આત્મનઃ પીડિયા ક્રિયતે પોતાને પીડા આપીને અથવા તો પરસ્ય ઉત્સાદનાર્થમ, પરસ્ય એટલે બીજાઓને, ઉત્સાદનાર્થમ કષ્ટ આપવાને માટે કરવામાં આવે છે, અથવા તો બીજાઓને કષ્ટ આપવા માટે કરવામાં આવે છે. તે તામસમ ઉદાહરતમ, તામસ કહેવામાં આવે છે. ભગવાને સત્વ તપ શું છે, રાજસ શું છે, અને હવે તામસની વાત કરી છે. તામસ પ્રકૃતિ જેનામાં છે, એક તો મૂળ એનામાં હોવા પાછળનું કારણ શું છે, એની મૂઢતા, મૂર્ખતા, અજ્ઞાનતા. એટલે મૂઢગ્રાહીણ, મૂઢતાને એ હઠથી ગ્રહણ કરી લે છે. પોતાની જે અજ્ઞાનતા છે, તામસ તપમાં મૂઢતાપૂર્વક એને આગ્રહ રાખે છે, મૂઢતાપૂર્વક અજ્ઞાનતાથી એ કોઈ વસ્તુનો આગ્રહ રાખે છે, અને એટલા માટે શું થાય છે, પોતાની જાતને પીડા આપે છે. પીડા આપીને તપ કરવામાં આવે છે કે ભાઈ આવું હું કરીશ તો આમ જ થશે. આપણે એવા ઘણા બધા લોકોને જોયા હોય છે કે 44 ડિગ્રી તાપમાન હોય છતાં ખુલ્લા પગે ચાલતા હોય. આપણે પૂછીએ કેમ છે, તો કે ભાઈ બાધા છે, અગળ લીધી છે. તો આ અગળ છે, બાધા છે, એના એ શું છે? એક જાતનું એને તપ ચાલુ કર્યું છે. અને બીજું એણે હઠ લીધી છે, જ્યાં સુધી આ કામ મારું નહીં થાય ત્યાં સુધી હું આ નહીં કરું. આવી હઠ લીધી. ચપ્પલ પહેરવા ન પહેરવા સાથે તમારી સફળતા નિષ્ફળતાને કોઈ લેવા દેવા નથી. તમે ચોખાની બાધા લ્યો છો, ઘીની બાધા લ્યો છો, XYZની બાધા લ્યો છો, એનાથી તમારી સફળતા નિષ્ફળતાને શું લેવા દેવા છે? એનાથી કોઈ ફેર નથી પડતો. પણ મૂઢગ્રાહેણ આત્મનઃ પીડિયા, મૂઢતાપૂર્વક હઠથી આત્મન પીડિયા, પોતાની જાતને પીડા આપીને, અને મૂઢતા પ્રધાન હોવાથી શરીર અને મનને કષ્ટ પડે છે. કારણ કે આમાં મૂર્ખતા ભર્યું પગલું છે, મૂઢતા પ્રધાન છે, એટલે સ્વાભાવિક છે કે શરીરને કષ્ટ પડે. અને એ લોકો શું કે છે, એને જ તપ ગણે છે. એમ કે છે કે આજ અમારું તપ છે. કોઈ કારણોસર સમય હોય અને ચાલીને જવું બરોબર છે, સમય છે, રસ્તામાં તમે વધારે સત્સંગ કરી શકો, ભૌગોલિક વિસ્તારોથી માહિતગાર થાવ. પણ આજથી 100-200 વર્ષ પહેલા ચાલીને જાત્રા કરવા જવું એ જરૂરિયાત હતી. એ જરૂરિયાત, વાહનોની સગવડતા નહોતી, રોડ રસ્તા નહોતા, પછી બીજું એટલા બધા પૈસા લોકો પાસે નહોતા, અને બીજા કોઈ આટલા બધા
વિવિધ પ્રકારના મનોરંજનના સાધનો નહોતા, એટલે પોતાના વતન મલક વિસ્તારમાંથી વર્ષ 2 વર્ષ 5 વર્ષ માટે બધી માયાજાળ છોડી અને જાત્રાએ નીકળી જાય. 4 ધામની જાત્રા 5-6 વર્ષ કરીને પછી આવે ત્યારે એકાદ દીકરાનો દીકરો મોટો બધો થઈ ગયો હોય, સ્કૂલે ભણવા જવા માંડ્યો હોય, એને તો દાદીમાને ઓળખતોય ન હોય કે દાદાને ઓળખતોય ન હોય, અને ત્યાં તો કાંઈ સમાચાર જતા નહીં. પાછા આવે ત્યારે ખબર પડે કે હાલો ભાઈ સંઘ આવ્યો છે અને આપણા XYZ એમની સાથે છે, એટલે બહુ ધામધૂમથી એમના સામૈયા થતા. પણ એ તે વખતે બરોબર હતું. અત્યારે આટલી સગવડતામાં જો ખાલી મજા જ કરવા માટે જવું હોય તો એ થોડુંક વિચારવું પડે કે આપણે કદાચ મૂઢતાને ગ્રહણ તો નથી કરી લીધું ને. ઘણી વખત અંધશ્રદ્ધા છે ને, શ્રદ્ધાનો આંચળ ઓઢીને આવે છે, એને કારણે આપણે ઓળખી નથી શકતા અને એમાં વધારે પડતી આપણી અજ્ઞાનતા રહેલી છે. અજ્ઞાનતાને ગ્રહણ કરીને અને એમને કારણે જે કાંઈ પછી નિર્ણયો લેવાતા હોય છે એ બધા શરીરને નુકસાન કરતા છે. ભગવાને તો ત્યાં સુધી કીધું પોતાનું શરીર અને અંદર બેઠેલા મને એ લોકો કૃશ કરી રહ્યા છે આવું કરીને. આગળના પૂર્વ શ્લોકોમાં આપણે જોયું હતું. બીજો એમનો ઉદ્દેશ શું છે? પરસ્ય ઉત્સાદનાર્થમ, બીજાને દુઃખ આપવા માટે તપ. અને તપ કરી અને વિવિધ પ્રકારની શક્તિઓ લે છે, અને એ શક્તિઓ પ્રાપ્ત કરી અને શું કરવું છે? એને કોઈ વ્યક્તિને મારવો છે, એને નુકસાન કરવું છે, એને હેરાન કરવું છે, પોતે પોતાના શરીર ઉપર કષ્ટ સહીને બીજાને નષ્ટ ભ્રષ્ટ કરવાની દાનત છે એનામાં. અને આવા જે લોકો છે ને, ભગવાન કે છે તામસી લોકો 3 પ્રકારના, જે શરીરથી થાય છે કાયિક, વાણીથી થાય છે વાચિક અને મનથી થાય છે માનસિક તપોના આંશિક ભાવ પણ ક્યાંક કોઈક અંશે લઈ, શરીરના આંશિક ભાવો લઈ અને એ શું કરે છે? મનમાયના, પોતાને મનમાયનું વર્તન કરે છે. વિધિનું નહીં તો બધું ભૂલી જ જવાનું. અને ઉપવાસ છે અને દુઃખ સહન કરે છે. વિવિધ પ્રકારના ઉપવાસોથી આખો દિવસ ઊભું રહેવું, બેસવું નહીં. આ વખતે કુંભના મેળાની અંદર ગયા વખતના કુંભના મેળામાં એક સાધુ કંઈક અમુક વર્ષો સુધી એક હાથ ઊંચો રાખી અને બેઠા હતા. સોશિયલ મીડિયામાં ખૂબ પ્રખ્યાત થયા, તમે પણ જોયું હશે. કોઈ વ્યક્તિ એમના પૂજાર્થે જતા હતા તો એ સાધુ એમની પાસે કંઈક દક્ષિણા માંગતા હતા, અને જો ન આપે, કંઈક પ્રશ્ન કરે તો એમને બેફાન અપશબ્દો કહેવા, એમની પાછળ લાકડીઓના ઘા કરવા, દોડીને મારવું. તમારું જે મૂળ વસ્તુ છે, કામ ક્રોધ લોભ મોહ, આ બધા ઉપર જીત મેળવવાને કારણે એક હાથ ઊંચો રાખીને વર્ષો સુધી રહેવાથી સમાજને શું ફાયદો? એમ તમે સમાજ માટે શું સારું કર્યું? ઋષિ મુનિઓએ તપ કરી અને યોગને શોધ્યો, સાધના શોધી, ધ્યાન શોધ્યું, નોખા નોખા પ્રકારના જ્ઞાન શોધ્યા. એ બધી સમાજને એમણે ભેટ આપી. તમારા તરફથી સમાજને શું ભેટ છે? તમે ગૃહસ્થીમાંથી સંન્યાસી થયા છો, સમાજને શું ફાયદો? તમે ગૃહસ્થી હો કે સંન્યાસી હો. એટલે જે કરવાનું છે એ નથી કરતા, જ્યાં એને વિજય પ્રાપ્ત કરવાનો હતો નથી કરતા. અને વર્ષો સુધી મને કોઈ એ સાધુ સાથે આપણને શું હોય, કોઈ એવો રાગદ્વેષથી હું વાત નથી કરતો, પણ તમારી સાધના, તમારું શરીર ઉપરનું તમે જે આટલું દુઃખ ભોગવો છો, એમનાથી કંઈક ફળાશ્રુતિ સમાજ માટે, સમષ્ટિ માટે હોવું જોઈએ. તમે જો કામ ક્રોધ મોહ લોભ અને મત્સને જીતી ન શક્યા હો તોય તમારી સાધના વ્યર્થ છે. ગીતાજી સ્પષ્ટ કહે છે. તામસ તપ છે એ બધું. તત્ તામસમ ઉદાહરતમ, તેમને તામસ કહે છે. બીજું, આપણો ઉદ્દેશ્ય જ્યારે બીજાને દુઃખ દેવાનો હોય અને બીજાનો અનિષ્ટ કરવાનો હોય ત્યારે તેમના દ્વારા થતું તપ છે ને, એ તામસ છે. કોઈ વ્યક્તિ શસ્ત્રો માટે કે પછી બીજા XYZ કોઈ વિદ્યા માટે
બીજાને દુઃખ દેવા માટે જો એ તપ કરી રહ્યો છે તો એનાથી જે કાંઈ તપ થાય છે ને, ભગવાન કહે છે તત્ તામસમ ઉદાહરતમ, તેને તામસ કહેવાય છે. બીજું, સાત્વિક વ્યક્તિ જે કરે છે એની મૂળ કઈ બાબત છે તો કે શ્રદ્ધા, અને બીજું ફળની આશા રહિત કરે છે. શ્રદ્ધા અને ફળની આશા રહિત તપ કરે છે. તેથી ત્યાં કયો શબ્દ વાપર્યો તો? નરેહી શબ્દ વાપર્યો હતો. મનુષ્ય કહેવાને માટે લાયક છે, કેમ કે આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે અને એ એમને પ્રાપ્ત કરવા માટે છે. તો જો શ્રદ્ધા અને તમે ફળની આશા નહીં રાખો તો એ પ્રાપ્ત થશે. બીજું, રાજસ વ્યક્તિ જે કરે છે એમની પાછળનું મૂળ કારણ શું છે તો કે સત્કાર, માન, પૂજાર્થમ, દંભેન, એમના માટે એ બધું કરે છે. તો પછી એ મનુષ્ય કહેવાને લાયક નથી, કેમ કે પશુ પક્ષીઓ પ્રાણીઓ પણ સત્કાર માનને એમના માટે તો એમને પણ પ્રિય છે બધું માન સત્કારને, તો પ્રાણી પશુ પક્ષીઓને ઉલટાનું એ તો દ્વેષ પણ નથી કરતા મનુષ્યની જેમ, દંભ પણ નથી કરતા કોઈનો, અને પોતે કરે છે. બીજું, તામસ વ્યક્તિને માટે તો બીજાને દુઃખ આપવા માટે પોતાના શરીર ઉપર આ બધું દુઃખ ભોગવે છે, એટલે એમનો તો કોઈ પ્રશ્ન જ નથી. આમ ભગવાને સત્વ, રજસ અને તમસ તપની સરસ વાત કરી. સરસ મજાનો શ્લોક, મૂઢગ્રાહીણ આત્મન યત પીડિયા ક્રિયતે તપઃ પરસ્ય ઉત્સાદનાર્થમ વા તત્ તામસમ ઉદાહૃતમ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.